students, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ બાઇંગ પ્રોસેસ એની અંદર આપણે બેઝિકલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ડેફિનેશન્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર, એમાં આપણે બે ડેફિનેશન ડિસ્કસ કરી લીધેલી હતી. એક તો એંગલ, બ્લેકવેલ અને મેન્સર્ડે આપેલી છે, બીજી હતી બિયોર્ડને આપેલી. બરાબર, હવે તમને થર્ડ ડેફિનેશન આપેલી છે વોલ્ટર્સ અને પોલેન, કે કેવી રીતે કન્ઝ્યુમર બિહેવિયર વર્કઆઉટ કરે છે. બરાબર, બટ ધીઝ ઓલ આર ધી થિયોરેટિકલ થિંગ્સ. જ્યારે તમે એના કેરેક્ટરિસ્ટિક્સ સમજશો એન્ડ ધેન આફ્ટર વી વિલ મૂવ ટુ સ્કોપ, then we realize કે it is much more than this. બરાબર, જોઈએ શું કે છે અકોર્ડિંગ ટુ C.G. Walters and G.W. Paul. Consumer behavior is the process whereby individual decides whether, what, when, where, how and from whom to purchase goods and services. બરાબર, બહુ સિમ્પલેસ્ટ ફોર્મેટની અંદર તમને કહે છે કે કન્ઝ્યુમર બિહેવિયર જે છે એક એવી પ્રોસેસ છે કે જેના થ્રુ તમે એવું નક્કી કરો છો એઝ અ કન્ઝ્યુમર કે કોની પાસેથી પહેલાં તો પ્રોડક્ટ લેવી કે નહીં, વેધર ટુ બાય ઓર નોટ, વોટ ટુ બાય. તમારી કોઈ વસ્તુની વોન્ટ છે, બરાબર, કોઈ વસ્તુની નીડ છે, સો પર્ટિક્યુલરલી યુ હેવ ટુ ટાર્ગેટ ધી વોટ. ફાઇન, વોટ ટુ બાય, શું લેવું, વેન ટુ બાય, ક્યારે લેવું. બરાબર, વેર ટુ બાય, ક્યાંથી લેવું, હાઉ ટુ બાય, કેવી રીતે એને અક્વાયર કરશો, એન્ડ ફ્રોમ હોમ ટુ પરચેસ, કોની પાસેથી લેશો. તમે પોતે એક નાનકડી શોપ ચલાવો છો તો સિમ્પલી તમે જે છે હોલસેલર પાસે જશો, ઓર એલ્સ કે સ્મોલ મેન્યુફેક્ચરર્સ પાસે. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધી થિંગ, અને એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. ફાઇન, આગળ તમને કેરેક્ટરિસ્ટિક્સ અને નેચર આપેલા છે કન્ઝ્યુમર બિહેવિયરને રિલેટેડ. બરાબર, ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ છે. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇટ ઇન અ પર્ટિક્યુલર 2 પાર્ટ્સ. બરાબર, એક પાર્ટની અંદર અમુક કેરેક્ટરિસ્ટિક્સ અને સેકન્ડ વનની અંદર બીજા કેરેક્ટરિસ્ટિક્સ. આ વસ્તુ તમને પ્રેક્ટિકાલિટી રિપ્રેઝન્ટ કરશે. એટલે કે કન્ઝ્યુમર બિહેવિયર જેવું ડેફિનેશન્સની અંદર આપેલું છે એવું હકીકતે છે નહીં. ફાઇન, સો બેઝિકલી એક પર્સપેક્ટિવ આપેલો છે. જોઈએ શું કહેવા માંગે છે. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સ્ટડી. સી, કોઈ બી વસ્તુ જે હ્યુમન સાયકોલોજીને રિલેટેડ હોય એ હંમેશા કોમ્પ્લેક્સ જ હોય છે. ઇટ મીન્સ કન્ઝ્યુમર બિહેવિયર જે છે એનો સ્કોપ બહુ વાઇડ છે, અને અહીંયા હ્યુમન સાયકોલોજી સૌથી વધારે અફેક્ટ કરે છે. ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે તમે એવા લોકો જે છે એની સાયકોલોજીને સમજવાની ટ્રાય કરો છો જેને તમે જાણતા પણ નથી, જેના માટે ખાલી તમે એવું માનીને ચાલો છો કે આ લોકો આપણા કન્ઝ્યુમર્સ છે, આ લોકો આપણી પ્રોડક્ટને પરચેસ કરશે, which is basically your foresightedness, or we can say that you're forecasting, but there is no surety about it. So yes, consumer behavior itself is a complex study, અને એના માટે તમારે ઘણું બધું માર્કેટ રિસર્ચ કરવું પડે, ઘણી બધી ઇન્ફોર્મેશન લઈ આવવી પડે. ફાઇન, સો યસ, દેટ્સ ધી પર્સપેક્ટિવ. સેકન્ડ તમને કીધું છે ઇટ ઇઝ કન્સર્ન્ડ વિથ વાય, વોટ, વેર, હાઉ એન્ડ હોમ. યસ, દરેક લોકો પોતપોતાના બાઇંગ બેકગ્રાઉન્ડની વાત કરું છું, ફેમિલી બેકગ્રાઉન્ડને, ઇન્કમ બેકગ્રાઉન્ડને, બાઇંગ બેકગ્રાઉન્ડ, એમાં બધી વસ્તુ આવી જાય. મારું બજેટ કેટલું છે, કોના માટે લઉં છું, મારા માટે લઉં છું કે ઘરના કોઈ મેમ્બર માટે લઉં છું. ફાઇન,
શું એની નીડ છે જો એના માટે લઉં છું, અને એના માટે લઉં છું ને તો હું એની નીડ પણ મારા પર્સપેક્ટિવથી જ વિચારીશ, એના નહીં. ફાઇન. શું કામ લઈએ છીએ, ક્યાં મળશે? So these all things are particularly concerned with buying behavior or consumer behavior. With why, શું કામ જોઈએ છે આપણે એ વસ્તુ, what, શું જોઈએ છે, શું કામથી તમારી નીડ જે છે રેકગ્નાઇઝ થશે, શું જોઈએ છે, બરાબર. એમાં તમે અલ્ટરનેટિવ જે છે ચૂઝ કરશો, વેર, ક્યાંથી જોઈએ છે. That's also an important task. How, કેવી રીતે જોઈએ છે, એન્ડ કોની પાસેથી પરચેસ કરશો. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે તમે જેવા તમારા સપ્લાયર ચૂઝ કરશો એ પ્રમાણે તમારું જે છે એ બજેટ વર્કઆઉટ કરશે, અથવા તો તમારા બજેટ પ્રમાણે તમે સપ્લાયર ચૂઝ કરશો. ફાઇન. સો દેટ્સ ધી પરફેક્ટ આઈડિયા. આગળ તમને કીધું છે ઇટ ઇઝ ડાયનેમિક પ્રોસેસ. યસ, ઇટ ઇઝ ડાયનેમિક પ્રોસેસ. ઇટ ઇઝ એવર ચેન્જિંગ. તમે ગામડામાં છો, ત્યાંના કોઈ વ્યક્તિનો માઇન્ડ બિહેવિયર એ પ્રમાણે, કોઈ નાનકડો તાલુકો છે, કોઈ નાનું સિટી છે, કોઈ મોટું સિટી છે, મેગા સિટી, એ બધી જગ્યાના રહેતા લોકો જે છે એનું બાઇંગ બિહેવિયર એ પ્રમાણે, એન્ડ દેટ્સ પર્ટિક્યુલરલી હાઉ દે વર્ક આઉટ. એ રીતે જ એ લોકો વર્કઆઉટ કરે છે, એમાં કંઈ ખોટું નથી, અને એ રીતે જ જવાનું હોય. મારો બાઇંગ બિહેવિયર મારી સિસ્ટર કરતાં અલગ હશે, તો તમે વિચાર કરો કે અલગ અલગ રિજિયનની અંદર રહેતા લોકો, અલગ અલગ કલ્ચરની અંદર રહેતા લોકો, અલગ અલગ બોર્ન એન્ડ બ્રોટઅપ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો, અલગ અલગ એન્વાયરમેન્ટલ કન્ડિશન ધરાવતા લોકો, ઓફકોર્સ બધા જે છે એ લોકો અલગ જ વેથી બિહેવ કરશે. પ્રોબેબલી ધેટ્સ ધ કોર આઈડિયા ઓફ ઇટ. ફાઇન. ફોર્થ તમને કીધું છે ઇન્ફ્લુઅન્સ્ડ બાય વેરિયસ ફેક્ટર્સ, જે આપણે આગળ જોઈ લીધેલા હતા. ઘણા બધા ફેક્ટર્સ હોય બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે. તમારો એટીટ્યુડ, તમારો પર્સપેક્ટિવ, તમારો એટીટ્યુડ, તમારો પર્સપેક્ટિવ કરતા બીજી એક વસ્તુ એ છે કે અમુક તમને ફેમિલીને રિલેટેડ ફેક્ટર્સ અફેક્ટ કરતા, અમુક આઉટસાઇડિંગ ફેક્ટર અફેક્ટ કરતા હોય. એન્ડ ઓલ ધીઝ થિંગ્સ આર કન્સર્ન્ડ વિથ યુ ઇન્ડિવિજ્યુઅલ. સો એને રિલેટેડ ઇન્ફોર્મેશન તમને આપેલી છે કે ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. સી આજે હું એક સિંગલ વસ્તુ પરચેસ કરવા ચાહું છું. સી ફોર એક્ઝામ્પલ મારે ટેલિવિઝન લેવું છે. ના, પહેલાં તો હું બજેટનું વિચારું છું, આટલું બજેટ છે, એમાં હું એક્સપ્લોર કરું છું ઓપોર્ચ્યુનિટીઝ. એમાં બી જે મને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લાગશે એને હું ચૂઝ કરીશ. યસ ઓર નો? એમાં ફેમિલીનો ઓપિનિયન લઈશ કે આવા અલ્ટરનેટિવ અવેલેબલ છે. કોઈ એમ કે છે આ કંપનીનું લેવાય, કોઈ કહે છે આ કંપનીનું લેવાય. બધી કંપનીની અંદર જે કાંઈ પણ બધી કંપની જે છે જે કાંઈ પણ ફીચર્સ આપે છે એને બી એક્સપ્લોર કરીશ. સો બેઝિકલી these are the factors that are gonna affect your buying behavior. આગળ તમને કીધું છે it reveals individual status. યસ, તમારો જેવો બાઇંગ બિહેવિયર હોય એના ઉપરથી તમારો સ્ટેટસ જે છે ઓટોમેટિકલી ખબર પડી જાય. ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે ઇન્ડિવિજ્યુઅલ પોતાના જ પર્સપેક્ટિવથી હંમેશા બિહેવ કરે છે, નહીં કે બીજા કોઈના. બરાબર? કારણ એનું એવું છે કે મારો પર્સપેક્ટિવ મારા જે છે આસપાસના લોકો કરતાં હંમેશા અલગ જ હોવાનું.
એ મારા ફેમિલી મેમ્બર્સ પણ હોઈ શકે, એ મારા આસપડોશના લોકો હોઈ શકે, એ મારા ફ્રેન્ડ્સ હોઈ શકે, મારા રિલેટિવ્સ હોઈ શકે. બીજી વસ્તુ, ઘણી વખત એ લોકો જે છે એના પર્સપેક્ટિવ પણ મારા બાઇંગ બિહેવિયર ઉપર અફેક્ટ કરતા હોય છે. એન્ડ દેટ્સ ધ ઓનલી રીઝન. બરાબર, એ એકમાત્ર રીઝન છે. સો બેઝિકલી એક પર્સપેક્ટિવ તમને અહીંયા આપેલું છે આની અંદર, અને એને રિલેટેડ જ વર્ક આપેલું છે. ફાઇન, કે આટલી વસ્તુ જે છે એ બાઇંગ બિહેવિયરને એકચ્યુઅલી અફેક્ટ કરે છે. અને કોઈ બી જગ્યાએ તમે કોઈ બી એક એરિયાની અંદર તમે રહ્યો છો, બરાબર, જે જગ્યાએ તમારું રેસિડન્સ છે, જે એરિયામાં તમે રહ્યો છો, એ એરિયાને બી તમે ધ્યાનમાં લો તો તમને ખબર નથી કે અહીંના લોકોનું બિહેવિયર એ પ્રમાણે જ હશે. દે આર ગોના એક્ટ લાઈક ધીસ ઓનલી. ફાઇન. સો એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે. બાકીના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.